ભાગવતના અષ્ટમ સ્કંદની અંદર કથા છે. આસિત ગિરિવરો રાજન ત્રિકૂટ ઇતિ વિસ્તૃત. એક સુંદર મજાના પર્વત છે. પર્વતના 3 શિખર છે. ત્રિકૂટ, ત્રિ એટલે 3 મોટા મોટા શિખર છે. અને ઈ શિખરની મધ્ય ભાગની અંદર એક સુંદર મજાનું સરોવર છે. આ સરોવરની અંદર એક મગર રહેતો હતો અને પર્વત ઉપર હાથી રહેતો હતો. એકવાર હાથી પોતાની પત્ની બચ્ચાઓ સાથે જલક્રીડા કરવા જાય છે. જલક્રીડા કરતા 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 હાથી સૂંઢમાં પાણી લે અને પછી પોતાના બચ્ચા ઉપર પાણી છાંટે, પાછું વળી પાણી લે, પોતાના પત્ની ઉપર પાણી છાંટે. આમ કરતા 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 ઘણો સમય વહી ગયો. એ સરોવરમાં એક મગર રહેતો હતો. મગરે આવી અને હાથીનો પગ પકડી લીધો. હાથીને એમ થયું કે હું તો બળવાન છું, એટલે આ મગર મને શું કરવાનું, એટલે 2 વખત પગ આમ તેમ કર્યો, પણ છતાં મગર હાથીનો પગ મૂકતો નથી. આ મગરે એવો જોરદાર પગ પકડી લીધો કે ધીરે 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 હાથીને અંદર ખેંચતો જાય છે. હાથીને જ્યારે દુખી જોયો ત્યારે હાથીની પત્ની એના સૂંઢમાં સૂંઢ નાખીને એને બહાર ખેંચે છે. એના બચ્ચા પણ બહાર ખેંચે, પણ હાથી બહાર ખેંચાતો નથી. હાથીની પત્ની એના બચ્ચા બધા થાકી ગયા. હવે હાથીની પત્ની બચ્ચાને એમ થયું કે હવે જો આને બચાવવા જાવું ને તો આપણને હોતે મગર ખાઈ જશે. બસ એ જ સમય હાથીની પત્ની એના બચ્ચા બધા હાથીને છોડી અને જતા રહ્યા. ભાગવતમાં લખેલું છે હાથીના આંખમાં આંસુ આવી ગયા. હવે આ શબ્દ ખાસ સાંભળજો. હાથીના આંખમાં આંસુ ક્યારે આવ્યા? તો કે એની પત્ની એના બચ્ચા બધા મૂકીને વયા ગયા. કેવા સમય મૂકીને વયા ગયા? તો કે મરણ પથારી હાથી હતો ને ત્યારે. એમ જ્યારે વેન્ટિલેટર ઉપર દાદા દાદી આવી જાય ને પછી એના આંખમાં આહુડા આવી જાય કે હવે છોકરાએ મળવા આવતા નથી, વહુએ આવતા નથી, દીકરાના દીકરા કોઈ આવતું નથી. પછી તો કેવલ ને કેવલ એક જ યાદ કરે. હાથીને એમ થયું મારી પત્ની, મારા બચ્ચા જેની સાથે હું જલક્રીડા કરતો તો બધા મને છોડીને વયા ગયા. આંખમાં આંસુ આવી ગયા. યાદ રાખજો, અંત સમયે આંખમાં આંસુ આવે અને જો ભગવાનને યાદ આવે એટલે સમજી લેજો ભગવાન આવવાના જ છે. આ 2 થવું જોઈએ. અંત સમયે આંખમાં આંસુ આવે, બાયહાટ કે હવે મારું કોઈ નથી, કોઈ મારી પાસે ફરકતું નથી. હોસ્પિટલમાં ગયા છો કે નહીં? કોઈ માંદું હોય ત્યારે એમાં હોસ્પિટલમાં એક હોય ICU અને એક હોય ICCU. જે દિવસે ICCU માં દાખલ કરે એટલે સમજી લેવાનું કે હવે પાછા રિટર્ન આવવાના. ભાગવતમાં લખેલું છે આ હાથી જે હતો એને એમ થયું કે હવે મારું કોઈ નથી, પત્ની બચ્ચા જેની માટે હું આખી જિંદગી કમાણો બધાએ મૂકીને મને વયા ગયા. કોઈ નથી. જ્યારે મનમાં આવ્યું ને ત્યારે કીધું ના ના, હજી એક તો છે જ મારા માટે. કોણ? દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે. દ્વારકાની અંદર સોનાના હિંડોળા ઉપર ભગવાન દ્વારકાધીશ ઝૂલતા હતા. રૂકમણી, સત્યભામા, મિત્ર વૃંદા, ચારુ હાસીની બધા આમ વિંજના વડે પવન નાખતા હતા. દ્વારકાધીશ બેઠા હતા. એ જ સમય અવાજ સાંભળ્યો, હાથીનો આક્રંદ અવાજ. દ્વારકાધીશ મને બચાવો, હે દ્વારકાધીશ મને બચાવો. ભગવાન ઉભા થઈ ગયા. રૂકમણી કે ભગવાન કેમ? ભગવાને કીધું હા. અને ત્યાં પહોંચીને ભગવાન બોલ્યા થી. દ્વારકામાં બોલ્યા ભગવાન હા, અને ત્યાં પહોંચીને ભગવાન બોલ્યા થી. આનો સીધો સાદો અર્થ, હાથીને બોલાવવામાં વાર લાગી, ભગવાનને આવવામાં વાર લાગી નથી. એમ ક્યારેક ક્યારેક આપણને બોલાવવામાં વાર લાગી જાય પણ ભગવાનને આવવામાં વાર નથી લાગતી. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવ્યા છે. હાથીનો પગ ઓલા મગરે પકડ્યો છે. ભગવાન સુદર્શન ચક્ર છોડ્યું અને છોડતાની સાથે મગર જે હતું એનું મસ્તક કપાઈ ગયું. એમાંથી સફેદ વસ્ત્ર પહેરેલો કોઈ વ્યક્તિ ઉત્પન્ન થયો. ભગવાનને પ્રણામ કરી અને ઉપર જતો રહ્યો ભગવાનના ધામમાં. હાથી તો ટકુર ટકુર જોવા લાગ્યો. ભગવાનને કે ભગવાન આ સ્તુતિ મેં કરી. ભગવાને કીધું તેમાં શું થયું? અરે પણ સ્તુતિ મેં કરી તો ઉદ્ધાર મારો થવો જોઈએ ને.
અંત સમય સ્તુતિ મેં કરી. ભગવાને કીધું હાવ હાચું કે જે હાથી તું સ્તુતિ કરતો હતો ત્યારે આ શું કરતો હતો? તો કે સાંભળતો હતો. ભગવાન કે ઈ જ કહું છું, બોલવા વાળાનો પછી ઉદ્ધાર થાય, સાંભળવા વાળાનો પહેલા ઉદ્ધાર થાય. જે સાંભળે એનો ભગવાન ઉદ્ધાર કરે. એટલે સાંભળા કરો. એ ન ગમે નીંદર આવી જાય તો સાંભળ્યા જ કરો. ભાગવતની બહુ સુંદર મજાની કથા છે. ભગવાને હાથીનો ઉદ્ધાર કરીને કીધું તારે તો મારા ધામમાં કાયમ માટે રહેવાનું છે. વિષ્ણુ પુરાણમાં લખેલું છે હો. આ જે હાથી છે ને આજે હોતે ભગવાનના ધામમાં છે. ભગવાનના હાથે જેનું મૃત્યુ થાય એનો ઉદ્ધાર થાય, અને ભગવાનની સેવા કરે એનો હોતે ઉદ્ધાર થાય. ભાગવતની બહુ સુંદર મજાની કથા છે. પછી તો આ હાથીએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનના ધામમાં ગયો. સપ્તમ સ્કંદની અંદર કથા છે, આ સાંભળી લ્યો વાલા. એ ભાગવતમાં લખેલું છે કોઈ પણ વ્યક્તિ આખું ચરિત્ર સાંભળે, આનું નામ છે ગજેન્દ્ર મોક્ષ. અને કોઈ વ્યક્તિ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે ને એના જીવનમાં કોઈ દી કર જ રહેતો નથી. જેની ઉપર દેણું બહુ થઈ ગયું હોય એને ગજેન્દ્ર મોક્ષનો પાઠ ખાસ કરવો જોઈએ. આપણને ખબર પડે કે અમારી પર બહુ કરજ થઈ ગયું તો ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો.